હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. કોમનવેલ્થ ગેમ્સને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગ્લાસગોમાં મળનારી બેઠક અને તેને લઈને સાંજે નિર્ણય આવી શકે છે. કોમનવેલ્થના આયોજન અંગે અંતિમ નિર્ણય આજે આવશે. અમદાવાદને યજમાન પદ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળનારી મહાસભામાં લેવાશે નિર્ણય. સ્થળ અંગે કોમનવેલ્થ ગેમ્સ મેમ્બરશિપ માટે આખરી મહોર. તો અમદાવાદના નામનો પ્રસ્તાવ લઈને ભારતથી ગયું છે પ્રતિનિધિમંડળ. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, પીટી ઉષા ગયા છે ગ્લાસગો ખાતે. આજે સાંજે કોમનવેલ્થની યજમાની અંગે થઈ શકે છે મોટી જાહેરાત. મહત્વના સમાચાર. કોમનવેલ્થના આયોજન અંગે આજે આવશે અંતિમ નિર્ણય. અમદાવાદને યજમાન પદ મળશે કે નહીં તે અંગે આજે આખરી નિર્ણય લેવામાં આવશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળનારી મહાસભામાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવશે. સ્થળ અંગે કોમનવેલ્થ ગેમ્સ મેમ્બરશિપ મારશે આખરી મહોર. તો અમદાવાદના નામનો પ્રસ્તાવ લઈને ભારતથી ડેલિગેશન ગયું છે. નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, પીટી ઉષા પણ ગ્લાસગો ગયા છે. આજે સાંજે કોમનવેલ્થની યજમાની અંગે મોટી જાહેરાત થઈ શકે. કોમનવેલ્થના આયોજન અંગે આજે અંતિમ નિર્ણય લેવાઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં પણ તેને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી, મીટિંગ પણ કરવામાં આવી રહી હતી અને હવે ભારતીય ડેલિગેશન છે તે ગ્લાસગોની મુલાકાતે ગયું છે અને ત્યાં આજે જે બેઠક મળનારી છે તે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે. કારણ કે આ જ બેઠકમાં તે આખરી નિર્ણય લેવામાં આવશે કે કોમનવેલ્થ ગેમ્સ કે આખરે ક્યાં યોજવામાં આવશે. અમદાવાદનું નામ છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે. અમદાવાદને યજમાન પદ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા રોનક જોડાયા છે. રોનક, જણાવશો કે ગ્લાસગોમાં આજે બેઠક મળનારી છે અને આજે સાંજે ખબર પડશે કે અમદાવાદને કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મળશે કે નહીં. શું વધુ અપડેટ? બિલકુલથી પાછલા કેટલાય સમયથી કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર છે તે કોમનવેલ્થ સહિત જે ઓલિમ્પિક ગેમ્સ છે તેની યજમાની કરવા માટેના જે પ્રયાસ છે તે કરી રહ્યું છે. યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે રમતગમતના આયોજન માટે હોવું જોઈએ તેને તૈયાર કરવાની નારણપુરા ખાતે સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિતની જે સુવિધાઓ છે તે તૈયાર કરવામાં આવી છે. આ તમામ બાબતો વચ્ચે થોડા સમય પહેલા કેન્દ્રીય કેબિનેટ દ્વારા કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટેની જે મંજૂરી આપવામાં આવી હતી, ત્યારબાદ એક પ્રતિનિધિ મંડળ છે તે ગ્લાસગો ખાતે ગયું હતું અને આ પ્રતિનિધિ મંડળમાં ગુજરાત રાજ્યના રમતગમત મંત્રી રોનક, માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદને યજમાન પદ મળશે કે નહીં તે અંગે આજે નિર્ણય લેવામાં આવશે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં મળનારી મહાસભામાં લેવાશે નિર્ણય. અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર.